આ સુજલામ સુફલામ નેર એમ તો 2002માં મંજૂર થઈ હતી વાજપેયી વખતે, અને રાજસ્થાન બોર્ડર સુધી મંજૂર થયેલી હતી. 6500 કરોડ રૂપિયા એ વખતે મંજૂર થયેલા હતા. પણ અહીંયા સુધી જ અહીંયા આપણે ઊભા છે ત્યાંથી 1 કિલોમીટર આગળ જ એની ટૂંકાવી દેવામાં આવી છે. રાજસ્થાન બોર્ડર સુધી લઈ ગયા નથી. તો મારી સૌ પ્રથમ તો એ માંગણી છે ખેડૂતોને કે આ રાજસ્થાન બોર્ડર સુધી, ખોડા સુધી, નેનાવ સુધી એને લંબાવવામાં આવે. બીજી કે સુજલામ સુફલામ જે નહેર છે એ પાણી ભરવા માટે, ભૂગર્ભ રિચાર્જ માટે કરેલી છે, અને એમાં પાણી હોય તો જ ભૂગર્ભમાં ઉતરે અને રિચાર્જ થાય. પણ અમારા કમનસીબે આ સરકાર વારંવાર જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે ફક્ત એક દિવસ ચૂંટણી માટે પાણી ભરે છે. ગઈ 2022ની વિધાનસભાથી આ જે જગ્યાએ ઊભા છે એ દિવસે જીસીબીથી તોડી બંધ પાડો તો એને તોડીને એક દિવસ પૂરતું પાણી આવ્યું હતું. આજે 2026 છે. અહીંયા જે જગ્યાએ ઊભા છે 3 વર્ષમાં એક ટીમ્પો પણ પાણી આવ્યું નથી. એનાથી આગળનો જે પુલ છે ત્યાં તાલુકા અને જિલ્લાની જે દિવસે ચૂંટણી હતી એ દિવસે એક દિવસ પાણી આવ્યું હતું. જેવી ચૂંટણી 5 વાગે પૂરી થઈ તો એ પાણી બંધ કરી દેવામાં આવ્યું. એટલે આ જે સુજલામ સુફલામ નહેર છે એ ફક્ત ને ફક્ત ચૂંટણી માટેની એક હાથકંડો અપનાવવાની, ખેડૂતોને છેતરપિંડી કરવાની એક નહેર બનાવેલી છે. સરકારની કોઈ એવી અગ્રિમતા ખેડૂતો માટે નથી કે અહીંયા પાણી છોડવામાં આવે. આ નહેરનું, મોટી નહેરનું પાણી રણમાં જાય ચાલે. આ અત્યારે ભોંગળા કરોડોના ખર્ચે, અબજોના ખર્ચે ભોંગળા નોખે છે અને તળાવો ભરવાની વાત કરે છે. હું એમ કહું છું કે આ ખેડૂતોની જે જમીન ખોદીને તમે રાજસ્થાન બોર્ડર સુધી પાણી લઈ જવાના હતા, આ નહેર બનાવેલી પડી છે, ખાલી પડી છે, કોરી ધાકોર પડી છે, તો એમાં પાણી કેમ નથી નાખતા? તમારે ભોંગળા નોખી એને ખર્ચા કરી તળાવમાં પાણી નાખવાના છે. મને તો વાંધો નથી, તળાવ ભરશો તો કાંઈ વાંધો નથી. પણ આ જે નહેર છે એ ખણેલી છે, 20 વર્ષથી પડી છે, તો તમે એમાં પાણી કેમ છોડતા નથી? ખેડૂતોને અત્યારે જ અઠવાડિયા પહેલાં જ એક વખતમાં 3 કોલમો જે 30 ફૂટ પાણી ઊંડું જતું રહ્યું છે. અત્યારે અમારે અહીંયા 1200 ફૂટે પાણી જતું રહ્યું છે. પાણી ગરમ આવે છે, ફ્લોરાઇડવાળા આવે છે. તમે બાજુમાં બાજરી દેખો તો પણ બળે છે. અને ઘાસચારા માટે તકલીફ છે ખેડૂતોને, પશુપાલન માટે તકલીફ છે, ઘણી બધી તકલીફો છે. તો સરકારને અમારી નમ્ર વિનંતી છે, અને એના માટે અમે ગઈકાલે મામલતદારને પણ આવેદનપત્ર આપ્યું હતું. આવનારા સમયમાં સરકારના બેઠેલા માણસોને સદબુદ્ધિ આવે એના માટે અમે અહીંયા નહેરમાં હવન પણ કરવાના છીએ. અને આગામી સમયમાં તો પણ સરકાર નહીં સુધરે તો અમે ગાંધી ચિંતા માર્ગે સરકાર સામે જલદ આંદોલન કરશું.